સાવિત્રી પોતાની બહેનની સાથે પિતાની પાછળ પાછળ જાય છે. આજે સમ્રાટના મનમાં વિચાર આવ્યો છે કે મારા નગરમાં કોણ વધારે સુખી છે, મારે આજે તારવી લેવું છે. જુએ છે તો કોઈ વહેલા ચોપડાઓ લખવા માંડ્યા, કોઈ પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, કોઈ બ્રાહ્મણો વહેલા ઉઠીને સંધ્યા ગાયત્રી કરે છે, સંતો વહેલા ઉઠીને સમાધિ કરે છે. બધાને કાંઈક ને કાંઈક મહેનત કરવી પડે છે, માટે બધાને દુઃખ હશે. ફરતા ફરતા કુંભાર વાળા નીકળ્યા ત્યારે બધા કુંભાર ઘસાતા. કુંભાર મારા વાલા ખુબ સુખી છે, દારો ઉગ્યો છે તોય ઊંઘે છે ઘસઘટા. એટલે કુંભાર બધા કરતા વધારે સુખી છે મારા નગરમાં. એટલે કુંભાર વાળાની દિવાલ ઉપર રાજા લખે છે, સુખે સુવે સંસારમાં ભાગ્યવંત કુંભાર, ચિંતા મૂકી ચાકડે ને ધન્ય ધન્ય અવતાર. ચિંતા તો કે ચાકડે મૂકી દીધી, એ કે મજામાં સુવે છે. લખીને આગળ ગયા ત્યારે આ બંને બહેનો આવતી હતી. સાવિત્રી ની નજર ગઈ બેતડા ઉપર, કુંભાર વાળાને દિવાલ ઉપર. અરે આ વળી કોણે લખ્યું છે? સુખે સુવે સંસારમાં ભાગ્યવંત કુંભાર, ચિંતા મૂકી ચાકડે ને ધન્ય ધન્ય અવતાર. કે આ લખનારો કયો હોય છે ડૂબા જેવો? એને ખબર જ નહીં કે કોણ લખી ગયા છે. એ દોહાની નીચે કે હવે એને જરા ખબર પાડું લખનાર ને. હું બીજો દોહો લખું છું. સાવિત્રી દોહો લખે છે, ભારતની એક બાલિકા, ધન્યવાદ લખનાર ને ખરેખરો કુંભાર. ધન્યવાદ લખનાર ને ખરેખરો કુંભાર, જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર. જેના ઘરમાં સુલક્ષણી નાર છે એ પતિ સુખે રહી શકે. જેના હૃદયમાં સુલક્ષણી બુદ્ધિ છે તે જીવ સુખે સુઈ શકે. બીજાનું કામ નથી. તો લખીને થોડું પાછળ પાછળ હાલી પછી કે હાલો હવે આપણે વયા જઈએ, થાક લાગે, ઘેર પહોંચ્યા. એટલે રાજા સાહેબ એ જ રૂટ થી પાછા આવે એટલે ભીતળા ઉપર જો મારા દોહાની નીચે કોઈ દોહો લખ્યો છે, મને કુંભાર, મને ધન ધનાઈ કોણ ગયું હવાના પોરમાં. રાજાને તો ખુબ અહંકાર ને તો ઠેસ લાગે. ઘરે પહોંચાય એમ તો મોટી બેન કે છે કે પિતાજી પિતાજી આજે તો સાવિત્રી કોઈને ખુબ તમાચો મારીને આવી છે, ખૂબ ધન ધનાવીને આવી છે. કે શું ધન ધનાવ્યું છે? કે બાપુ કોઈ મૂર્ખાએ કુંભાર મારા ઉપર લખ્યું હતું કે સુખે સુવે સંસારમાં ભાગ્યવંત કુંભાર. સાવિત્રી કહે છે કે પિતાજી હાવ કુંભાર જેવું ડૂબા જેવું હશે કોઈ? એટલે હું લખી આવી છું, ધન્યવાદ લખનાર ને ખરેખરો કુંભાર, જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર. પિતાને કહેવાય ચોરી દુખી થાય તો વાંધો નહીં, પણ મારા અહમ ને ઠેસ વાગે નહીં. એ અહંકારીઓનો સ્વભાવ હોય. મીરા મરે તો વાંધો નહીં, પણ રાણાની નિંદા થવી જોઈએ નહીં. પ્રહલાદ ને દુઃખ થાય તો થાય, પણ હિરણાકશ્યપુ નો અહમ ગવાવો જોઈએ નહીં. આ બધું અહંકાર નું બધું હોય છે. કથા જગ જાહેર કથા છે કે સત્યવાન ના મા બાપ વૃદ્ધ થયા ને એમની આંખો વિધાતાએ લઈ લીધી. બાજુના રાજાઓએ રાજ પડાવી લીધું. મા બાપ ને થયું રાજ પડાવી લીધું તો વાંધો નહીં, પણ મારો નાનકડો 3-4 વર્ષનો બાળક, એને જો શત્રુનો પુત્ર સમજીને મારી નાખશે તો પછી મારો વંશ નાશ થશે. ને મારા બાળકનો તો અપરાધ નથી, રાજ્ય ભલે અમારું છીનવી લે, પણ અમારા બાળકની રક્ષા થવી જોઈએ. તે દાસીને બાળક સોંપ્યું છે કે જેની પાસે સંતતિ ન હોય એવા જંગલમાં કોઈ ભીલોને આપી દે તો આ બાળકનું રક્ષણ થશે. દાસી ચતુર હતી. સત્યવાન નું નામ સરનામું તું કોણ થી બધું લખીને તાવીજમાં એને પહેરાવી દીધું. અને ભીલો નો કોઈ આગેવાન સરપંચ જે તે મૂક્યો હશે એને સંતતિ નહોતી થતી, તે સત્યવાન નામનો છોકરો એને સોંપી. અહીંયા તો માતા પિતા તો હવે આંધળા થયા છે રાજા ને રાણી ને. તો શક્તિ શું છે કે શત્રુઓ પાસેથી રાજ માગે, અને છોકરો છે ને એટલે રાજાનું રાજ જતું રહ્યું, પણ રાજાને જીવવા રહેવાની સગવડ રહી. દિવસો વીતતા ગયા. ભીલોના સંઘમાં પેલો બાળક મોટો થયો, ઉછળ્યો. કાળ ચક્ર ફરતું આવ્યું, માએ જતી રહી અને બાપ એ જતા રહ્યા. કોણ? કે ભીલ માતા પિતા અલવિદા. હવે ભીલના સંપર્કમાં રહેવાથી સત્યવાન પોતાને ભીલ માને છે ને લાકડા કરીને ભારો નાખી આવે છે ને આજીવિકા ચલાવે છે. એ ભારો નાખવાનું સૌભાગ્ય ને રાજાને ત્યાં મળે છે. વહેલી સવારે આ દીકરીઓ ફરીને આવી ઉપરથી બાપ આવ્યા, એવામાં સત્યવાને આવીને ભારો પટક્યો. એટલે બાપને ગુસ્સો ચડ્યો. એટલે જો હું હવે તું કેવી રીતે સુખી કરે છે પોતાના પતિને. એ સત્યવાન કઠિયાર આમાય બ્રાહ્મણ ને બોલાવો. મંગલમ ભગવાન મંગલમ ગ્રહ ધ્વજ મંગલમ પ્રતિકાશ કરીને પરણાવી દીધી.
2 મિનિટમાં. અત્યારે તો કોર્ટમાં થાય છે તો અડધો કલાક લાગે છે, કલાક. ત્યાં તો 2 મિનિટમાં જ પરણાવી દીધી. અને મોટા મોટા ડોળા દેખાડીને કે સારું, મારે હવે જોવું છે. જે ઘર નાર સુલક્ષણી તે સુખે સુનાર. આ સચ્ચારાને તું કેવી રીતે સુખે સુવારે છે, મારે જોવું. પિતાજી, જે આપ કરો છો બરાબર છે, જે વિધાતાની મરજી છે તેમ થશે. મારે ગભરાઈ જવાનું નથી. દુઃખ આવે તોય જાશે, સુખ આવે તોય જાશે. માણસે હિંમત હોવી જોઈએ નહીં, એટલું હું માનું છું. મારા આપને વંદન હજુ. સત્યવાન કાપવા માંડ્યો કે આ રાજા એ શું કર્યું? ક્યાં તો હું કથિયારો, ભીલ, રોટલાના ફાંફા, અને ક્યાં તો આ સુકોમળ બાલિકી રાજકુમારી જેને ધરતી ઉપર જલ્દીથી પગ ન મૂક્યો હોય, હજારો નોકરો જેમની સેવામાં, એવી બાલિકા મારી સાથે પેલો કાપવા માંડ્યો. ત્યારે સાવિત્રી કહે છે કે પતિદેવ ગભરાશો માં. પિતાએ જે કહ્યું છે બરાબર. એક વખતના ફેરા ફરાઈ ગયા, વચન નીકળી ગયું એટલે બરાબર. આપ આગળ આગળ હાલો, તમારી સાથે છે. એનો કહે છે કે દેવી, મારી પાસે ખાવાનું કઈ નથી, રહેવાની વ્યવસ્થા નથી. નાનકડું ઝૂંપડું છે, એક ભારો વેચું, એમાંથી કોકજી બાજરીનો લોટ લઈ જાવ, તો કોકજી ઘઉં નો લઈ જાવ, કોકજી મક્કા, કોઈ દી ફક્કા. અમારે તો એવું છે કે કઈ વાંધો નહીં, તમારી હારે છે. સાવિત્રી પહોંચે છે, લીપણ કરે ને ઝૂંપડાને વ્યવસ્થિત કરે છે. પતિને રોટલા ઘડી આપે છે, પતિ લાકડા કરીને ખાય, કમાય ને રાંધીને જીવન વ્યતીત કરે. પણ સાથે સાથે થોડીક માળા, થોડું જપ ચાલુ રાખે. દિવસો વીતતા ગયા. સાવિત્રીએ ઝાડપાન રોપ્યા. આસોપાલનું વૃક્ષ મોટું થયું. એક દી આસોપાલના વૃક્ષની નીચે સત્યવાન બપોરના સમય ઘસઘસાટ થાકના કારણે સૂતો હતો. એના ગળામાં માંદરિયું હતું. ધીરે ધીરે ખોલીને વાંચે છે, અરે આ કોઈ રાજકુમાર જ છે. વાહ, વિધાતાએ બરાબર મેળવ્યું. પણ જેમ હતું તેમનું તેમ ફરી પાછું બાંધી દે છે. પેલા ભાઈ તો અભણ હતા, એને કઈ ખ્યાલ નહીં. 3 વર્ષની ઉંમરથી જ નાનો સંગ થયો. નાના માણસ નો સંગ થયો, પોતાને નાના માણે માટે જેવો સંગ હોય તેવો રંગ લાગે. નાનાનો સંગ હોય તો નાના માનીએ, અને મોટાનો સંગ હોય તો આપણે મોટા માનીએ. પણ જો સંતનો સંગ હોય તો સંતત્વને જાણીએ. સંગ તેવો રંગ. આ સાવિત્રી તો ગળામાં પાછું બાંધી દે છે. દિવસો વ્યતીત થાય છે. એક દી નારદજી ત્યાંથી પસાર થાય છે, ત્યારે બીજી બિલણો કે આ બાવો આવ્યો, છોકરાઓ હંતાઈ જાઓ કે બાવો પડી જશે, બાવો લઈ જશે. અને બાવાને કઈ ને કઈ દ્રષ્ટિથી જોવા માંડી. ત્યારે સાવિત્રી એ નારદજીના દર્શન કરીને વંદન કરે છે. દૂરથી નારદજીની દ્રષ્ટિ પડી કે આ કોઈ સારા ઘરની છોડી, આ કોઈ સંસ્કારી કુળની બાલિકા છે. નારદજી નજીક આવ્યા, સાવિત્રી વંદન કર્યા. વેશભૂષા તો ભીલણ જેવી છે, પણ ચહેરા ઉપરથી ખબર પડે છે કે આ ભીલણ નથી. એના વ્યવહાર ઉપરથી ખબર પડે છે કે ભીલણ નથી. નારદજી કહે છે, બેટા તું ભીલવાસમાં રહે છે, કઠિયારાઓના વાસમાં રહે છે, પણ હું તને સત્ય કહું છું, તું ભીલણ નથી. કે બાપજી, હું ભીલણ તો નથી, પણ હું કોણ છું એ હજી મને ખબર નથી. સાવિત્રી તો મારા દેહનું નામ છે, અને જન્મ્યા પછી નામ મૂકવામાં આવ્યું. અને સાવિત્રીનું નામ બદલાઈ પણ શકે, દેહના નામ બદલાય છે, પણ મારું નામ શું છે, હું કોણ છું, એ હું હજી જાણતી નથી. અને એ જાણવા માટે મનુષ્ય જન્મ થયો છે, એવું મેં સાંભળ્યું છે સંતોના મુખે. તમે કોણ છો તમને ખબર છે? સુશીલા બેન? ના ના. તમે કોણ છો? ફલાણા બેન? ન હોય. એ તો આ દેહ નું નામ. અને જન્મ્યા પછી ભાઈ ફંદો કરીને નામ મૂક્યું. જય શ્રી કૃષ્ણ. હું જન્મ્યો તો ત્યારે મારું નામ એકદમ ભૂરો એટલે ભૂરો રાખ્યો, પછી ભગવાન નામ રાખ્યું, પછી આસમુખમાં રાખ્યો, પછી હસમુખભાઈ રાખ્યું, પછી આસારામ બાપુ રાખ્યું. હવે કોક ફરી બીજું કોક રાખશે. તો નામ દેહ ના આવે જાય, બદલાય. દેહ ની અવસ્થાઓ બદલાય, બાલ્ય અવસ્થા બદલાય, યુવા અવસ્થા બદલાય, પછી આ દાદા આવે દોરા થાય એ બદલાય, ગળપણ આવે, પણ એ બધાને જાણનાર હાથમાં બદલાય. હું નાનો હતો, મારા પિતાજી નગર શેઠ હતા, એટલે ખુબ વાલ હતો. મારી બુશર્ટ ને નાના નાના પેલા આવે ચમકતા હીરા સસ્તા લગાડેલા ખૂબ. હું બહાર નીકળું ને આકાશ તરફ જઉં તો મને લાગે કે આકાશમાં પણ કોઈ છોકરા બુશર્ટ પહેરી હશે ને એની બુશર્ટ માં આવા હીરા છે, મારે હીરા છે, તો આ એક કોઈ બાપનો દીકરો હશે. આકાશ ને મારા મનમાં આકાશે બુશર્ટ છે અને તારા એ હીરા છે, એવી મારી બુદ્ધિ હતી. પણ એ બુદ્ધિ બદલાઈ ગઈ, દેહ પણ બદલાઈ ગયો. નાનકડો બટુકડો 3 વર્ષનો ને અત્યારે 5.5 ફૂટ ને 2 ઇંચ. દેહ બદલાણી, માન્યતા બદલાણી, બુદ્ધિ બદલાણી, જગ્યાઓ બદલાણી,
પણ એ બધું બદલાણું એને જોનાર હું એકનો એક રહ્યો કે બદલાણો એકનો એક. बुद्धि बदल जाती है लेकिन बुद्धि का दृष्टा नहीं बदलता. એને જ વેદ કહે છે કે અસંગો અયમ પુરુષ કેવળ નિર્ગુણશ્ચ. બુદ્ધિમાં ગુણ આવે અને જાય, મનમાં ગુણ આવે અને જાય, તનના ગુણ ઓછા ને વધતા થાય, પણ એ નિર્ગુણ પરમાત્મા એકનો એક. અસંગો અયમ પુરુષ કેવળ નિર્ગુણશ્ચ. સાવિત્રી કહે છે કે બાપજી હું કોણ છું જાણતી નથી, પણ દેહ નું નામ સાવિત્રી છે. ત્યારે અત્યારે પૂછે તમે કોણ છો? કે મારું નામ અમથી. ક્યાં છે અમથી? કે આ રહી. આ તો તારું ક્યાં રે? આ તારું કપાળ. ક્યાં રે? આ તારા ડીટર છે. કે બાપજી તો પછી આ હું અમથી. આ તું અમથી નહીં, આ તો તારું અમથી નું શરીર. અમથી આ નહીં. અમથી તો અમથી. જય શ્રી કૃષ્ણ. અમથી એટલે અમથી. આજે શંકરાચાર્ય કે છે કે જો જ્ઞાન થઈ જાય તો દેહ નો અહંકાર હટી જાય. ગલતે દેહ અધ્યાસમ વિજ્ઞાતે પરમાત્માની. દેહ નો અધ્યાસ ગલિત થઈ જાય તો પરમાત્માને આ જીવ ઓળખે અને પછી જ્યાં જ્યાં નજર જાય નહીં ત્યાં ત્યાં સમાધિ નો અનુભવ થાય. સંત તુકારામ કે છે જગત મેં સર્વ પ્રકારે સુખી કોણ આય મના તુમી શોધું ની પાહે. પછી ખૂબ ઊંડા વિચાર પછી તુકારામજી લખ્યું છે, પોતે જ ઉત્તર આપ્યું છે. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્ચેત હરિદેવ જગત. દ્રષ્ટિ જ્ઞાનમય થાય તો હરિદેવ જગત દેખાય. હવે બકરું હોય ને, બકરું તે બકરાને પેલો ભરવાડ જુએ તો કે રોજ નો 1.5 શેર માલ છે, અને કસાઈ જુએ તો કે 1.5 મણ માલ છે, જમાર જુએ તો કે 4.5 ફૂટ માલ છે, કે ના કે. અને પેલો ઊન નો ધંધો કરતો એ જુએ તો કે 750 ગ્રામ માલ છે. અને મનુષ્ય જુએ તો કે આ ભગવાન નું પ્રાણી છે, પણ બ્રહ્મવેતા જુએ કે આ પરમાત્મા ની લીલા છે. જય શ્રી કૃષ્ણ. બધું તો એકનું એક, પણ જેવી જેની દ્રષ્ટિ તેવી તેની દ્રષ્ટિ. દ્રષ્ટિ રેવ સૃષ્ટિ. બાલ્યાવસ્થામાં મારી દ્રષ્ટિ એવી હતી કે આ કોઈ તને તે હીરા પહેર્યા છે તો હું ઓછું નથી, મેં હીરા પહેર્યા જો મારા તો આટલા બધા હીરા છે, મારી બુશર્ટ તો હલે છે, તું તો એકનો એક ઉભો જ થાંભલાની જેમ એના કરતા હું આવો છું. હવે બાલ્યપણની દ્રષ્ટિ બદલાણી તો અત્યારે દ્રષ્ટિ પણ તો જેવી જેવી જ્યારે જ્યારે જેવી જેવી જ્યારે જ્યારે આપણી સમજ થાય છે તેવું તેવું ત્યારે ત્યારે સાચું લાગે. આ સમજવા જેવું છે, જીવનમાં ઘણું ઉપયોગી છે. વિનોદની સાથે વેદાંત છે, ફિલોસોફી છે. જેવી જેવી આપણી જેવી જેવી જ્યારે જ્યારે આપણી માન્યતા કે સમજ થાય છે તેવું તેવું ત્યારે ત્યારે આપણને દેખાય છે. અત્યારે તો અંદર અંદર તમે બેનપણીઓ છો, સખીઓ છો, બરાબર છે ને. હવે જ્યાં સ્નેહ હશે ત્યાં એના ગુણ દેખાશે, પણ કોઈ વાતથી જો આપણે અથડાણા હોઈએ તો એના દોષ જ દેખાય. આ જુદી જેના ગુણ દેખાતા હતા અને અથડાણા એના હવે દોષ એવી છે. પણ 2 કલાક પહેલા તો બહુ ડાઈ હતી. જય શ્રી કૃષ્ણ. પણ તમારી દ્રષ્ટિ બદલાણી એટલે પેલી દ્રષ્ટિ બદલાય તેમ સૃષ્ટિ બદલાતી જાય છે. પણ દ્રષ્ટિમાં જો આત્માનું જ્ઞાન હોય તો પછી કઈ બદલાતો નથી. ખેતરમાં એક ઠૂંઠ ઉભું, એક માણસ નીકળ્યો એને જો કે અંધારામાં હા ભાઈ હું કયો ઉભો છે બારોટીઓ કે. તેને બંદૂક તો હતી નહીં પણ ધાર્યું બાર્યું હાચ્યું કે હા ઉભું છે. તું છૂટ છૂટ છું તો સમજો છો ને તમે. બાવલું લાકડા પેલો બધું કાપીને છૂટા જેવું 5 ફૂટ જેવું હશે, 6 ફૂટ નું. બારોટી ઉભો છે તો પેલો માણસ લાકડીને ધાર્યું હાચે. પાછળથી બીજો માણસ આવે છે, એના મનમાં કે હા 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 શિવરાત્રી ના દિવસો છે, અંધારી રાત છે, બિચારો જો કે તપસ્વી સાધુ નાગા બાબા જેવો કોઈ લાગે છે, કોઈ મહાપુરુષ છે, કોઈ સંત છે, ઉભા ઉભા તપ કરે છે. વાહ વાહ ધન ઘડી ધન. પેલા તો અહીંયામાં હોળી થાય છે, પેલા ધન ધન થાય છે. તો ભાવું છે તો ઠૂઠું, પણ એની દ્રષ્ટિ જેવી થાય છે એવું એને ભાષે. પેલો હોય કે છે કે મારી પાસે કઈ નથી, ચાલો બીજું તો ઠીક, પણ થોડી અગરબત્તીઓ છે, ચાલો અગરબત્તી કરીશ અને બાકી દંડવત કરીશ. બોલશે તો ઠીક, નહીં તો એમને પ્રણામ કરીશ ને સંતના દર્શન ક્યાંથી. 2 દાડા શિવરાત્રીમાં છે, આપડે તો હવે ત્યાં ગિરનારજી એના કરતા તો આ ગિરનારી છે ને. બાપુ જય હો જય હો જય હો કરતો હાલતો આવે છે. પેલો વખત પેલાનું લોહી ઉપડે છે ને આનું લોહી ઠરે છે. ત્યાં તો જે છે તેનું તે છે, ત્યાં કઈ બદલાતું નથી. હવે ત્રીજો માણસ આવે છે. હવે એ લાકડી ઉપાડતો નથી અને માળા ઉપાડતો નથી
હાથે જોડતો નથી ને આંખે દેખાતો નથી. એ ટાર્ચ હાચવે છે અને નજીક જઈને ટાર્ચ મારે છે કે હવે એને વસ્તુસ્થિતિ નો ખ્યાલ આવી જાય છે. હવે એને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. એ પોતામાં જેમનો તેમ છે. હવે ત્રણે માણસોથી આ 3 માણસની કથા આવી. જગતમાં પણ 3 પ્રકારના માણસ છે. એક રાગી છે, બીજો દ્વેષી છે અને ત્રીજો તત્વજ્ઞાની છે. 3 માણસોમાં સુખી કોણ? દુઃખી કોણ? દ્વેષી. સુખી કોણ લાગે? રાગી. રાગી ક્યાંક સુખી લાગે ને ક્યાંક સુખી લાગે. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ થાય ને દ્વેષ હોય ત્યાં રાગે થાય. પણ જેને તત્વનું જ્ઞાન છે એને રાગ અને દ્વેષ નથી. તેથી શ્રી કૃષ્ણનું જીવન આનંદમાં વ્યતીત થાય છે. શ્રી કૃષ્ણના જીવનમાં રાગ દ્વેષ નથી. જેટલું રાગ દ્વેષ ઓછું એટલી બુદ્ધિ તીવ્ર. જેટલું રાગ દ્વેષ ઓછું તેટલું જીવન મહાન. જેટલું રાગ દ્વેષ ઓછું એટલું ઈશ્વરનું સાનિધ્ય નજીક. રાગ દ્વેષ હોય તો આપણું હૈયું ઈંડોળે ચડેલું હોય અને રાગ દ્વેષ ઓછું હોય તો ઓછું ચડે, ના હોય તો સ્થિર રહે. સ્થિર અહીંયા આત્માનો જેમનો તેમ પ્રતિબિંબ પડે. હવે આઈનું આમ રાખ્યો મને મોટું દેખાય, પછી આમ કર્યો તો થોડું થોડું દેખાય અને આમ કર્યો તો બધા દેખાય, આમ કર્યો હોય તો પીટો પીટ દેખાય. બરોબર છે કે નહીં? એમ હૈયું જેટલું ઈંડોળે ઓછું ચડ્યું હોય એટલો આત્માનો પ્રભાવ આપણા હૈયામાં ઉતરે. શીખ ધર્મના ગુરુ નાનક કહે છે, હર્ષ શોક જાકે નહીં વૈરી મિત સમાન, કહ નાનક સુન રે મના મુક્ત તાહી તે જાન. ગીતા કહે છે લાભ લાભો જયા જયો વગેરે વગેરે. અદ્વૈતા સર્વભૂતાનામ મૈત્રી કરુણા એવચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ સંગી અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગત વ્યથા અનારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય પ્રિય વગેરે ઘણું છે. હવે સાવિત્રી પતિને કહેતી નથી કે તમે કોણ છો, પણ નારદજીને કહે છે કે હું કોણ છું મને ખબર નથી. નારદજી કહે છે કે બેટા તો એ લૌકિક રીતે તું કે લૌકિક રીતે બાપજી આવી રીતે મારા પિતાજીએ દોહો લખ્યો ને એની નીચે મેં દોહો લખ્યો ને પિતાજી જરા રોષે ભરાણા અને પછી આવી રીતે મારા પતિદેવ એવું કહેતી નથી કે હું તો દુઃખી છું ક્યાં તું મારું રાજ્ય ને ક્યાં આવું મેં કઈ જાણી જોઈને નહોતું લખ્યું મારા બાપ ને તમે સમજાવવા જાઓ આવું કરવા જાઓ. એ કઈ ફરિયાદ નથી. જે આવી પડી છે એમાંથી મારે કાઢવો છે. જીવનમાં ફરિયાદ નહીં. જે આવી પડે આટલું તો પેલા સિનેમા વાળો જાણે છે. રોતે રોતે ક્યા હૈ જીના, નાચો દુઃખ મેં તાન કે સીના. રાત અન્ય ભજન સાંભળ્યું તો ઘરમાં તો ત્યારે એ ભજન આ માઇકમાં બોલાય ને લગ્ન હોય ત્યાં ગમે ત્યાં એ ભજન કાને તો પડે. રોતે રોતે ક્યા હૈ જીના, નાચો દુઃખ મેં તાન કે સીના. રાત અંધિયારી हो, घनघटाए कारी हो, मंजिल तेरी दूर हो, बड़े बड़े मजबूर हो तो क्या करोगे, रुक जाओगे ना, डर जाओगे ना तो क्या करोगे, तक तक धुन धुन तक तक धीम धीम. પેલા બાળકો કરે છે. તો જીવનમાં કૃષ્ણનો દેહ લઈને આવો કે રામનું રૂપ લઈને આવો, ક્રાઇસ્ટનું રૂપ લઈને આવો કે પછી કલંદરનું રૂપ લઈને આવો, ગાર્ગીનો દેહ લઈને આવો કે પછી ગેમર ભગતનો દેહ લઈને આવો, પણ સંસાર એટલે એમાં વિઘ્નો સુખ દુઃખ લાભ અલાભ એ બધું રહેવાનું. પણ તમારી અંદરથી જેટલી દ્રઢતા હશે, જેટલી ક્ષમતા હશે એટલા તમે જીવનમાં જીતી જશો. જેટલી ગભરામણ હશે ને વિષમતા હશે એટલી એ પરિસ્થિતિઓ આપણને દબાવી દેશે. હિંમતવાન માણસ માટે બધું સહેલું થઈ જતું હોય છે. સાવિત્રીને ઘર બેઠા નારદજીના દર્શન થયા છે. નારદજી સાવિત્રીની વાત સાંભળીને એને થયું કે આ દીકરીનું ભવિષ્ય બાંધો, જરા ધ્યાન કરીને આજ્ઞા ચક્ર ઉપર જો ચિત્તવૃત્તિ સ્થિર થાય તો બધું આપણને દેખાય. બેટા તારું ભવિષ્ય મેં જોયું છે તે ઘણું દુઃખ સહન કર્યું છે, હજી તું દુઃખી થવાની છે. આજથી 1 વર્ષ પછી તારા ઉપર દુઃખના ડુંગરો પડવાના છે, બહુ દુઃખી થવાની છે. મને તો બહુ લાગે છે કે હવે તારું શું થશે. ત્યારે સાવિત્રી કહે છે કે મહારાજ મારા ઉપર બહુ દુઃખ પડવાના હોત ને તો તમારા જેવા જ્ઞાની સંતના દર્શન ના થયા હોત. જય શ્રી કૃષ્ણ. બહુ દુઃખ આવવાના હોત, ધારો કે પ્રારબ્ધમાં હશે ને, આપ જૂઠું નથી બોલતા, સંત જૂઠું ન બોલે, હશે તો ખરા, પણ હવે આપના દર્શન થયા છે એટલે મારા ઉપર પડવાના નહીં. આવશે તો ખરા પણ આમ થઈને વાયા જશે, બાકી મને અડશે
એમ હું માનું છું. નારદજી કહ્યું કે આને તો પગ બાંધ્યા, હવે કઈક મારે માર્ગ દેવું પડે. નારદજી કહે બેટા જો આ 1 વર્ષ પછી આજથી 365 દીએ તારો પતિ લાકડા કરવા જશે ને ચંદન નું વૃક્ષ મળશે, ત્યાંથી સર્પ નીકળશે ને એમને દંશ થશે, મૃત્યુ પામશે. પણ હવે તું મને કહે છે કે હું દુઃખી નહીં થાઉં, તો હું તને આશીર્વાદ આપું છું, તું નહીં થાય દુઃખી. હું તને એક મંત્ર આપું છું, એ મંત્રનો સહારો લઈને તું રોજ જપ કર અને શિવજીની આરાધના કર. શિવરાત્રી વચ્ચે આવે ત્યારે પણ ભગવાન શિવને તું જળ ચડાવજે, ઓમ નમઃ શિવાય નો જપ કરજે. અને એક વૈદિક મંત્ર આપું છું, તત્વમસી, તે તું જ છે, બધામાં તું રમી રહ્યો છે, એવું મંત્ર આપું છું. અને આવી રીતે તું ધ્યાન કરજે. તારા પતિને જયારે સર્પદંશ થાય ત્યારે તારા પતિને આવી રીતે તું સાચવજે, તો તારો પતિ ફરીથી જીવતો થશે. વિધિ બતાવીને નારદજી જતા રહ્યા અને સાવિત્રીએ ગુપ્ત રીતે વિધિ ચાલુ કરી. પ્રભાત થાય એટલે ઉઠીને પોતાની પથારીમાં બેસી રહે, થોડી વાર શાંત ભાવે બેસી રહે અને મનના વિચારોને જુએ. એટલે ખૂબ મનના વિચારોને જુએ એટલે મન શાંત થઈ જાય. શાંત થાય એટલે મનોબળ વધે, શક્તિ વધે. પછી રાતે સુવે એ વખતે થોડું ધ્યાન કરે. અને પતિ જતા રહ્યા હોય જંગલમાં ત્યારે પણ માળા લઈને બેસી જાય, એકાદી માળા કરીને પછી ધ્યાન કરે. ધ્યાન કરતા કરતા એને અંતવાહક શરીર, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ અથવા જીવાત્મા કહીએ, એ જીવાત્માને આપણા શરીરથી બહાર કાઢવાની કળા એ શીખી ગઈ. એ પ્રયોગ છે, તમે કરો તો તમે પણ 3-4 મહિનામાં, 5 મહિનામાં, બહુ તો 6 મહિનામાં આ દેહ અહીંયા પડ્યો હોય તમે આટો મારી આવો કુકાવામાં, વળી પાછા આવી જાઓ. અમદાવાદ જઈને વળી પાછા આવી જાઓ, 2 મિનિટમાં, 4 મિનિટમાં પાછા આવી જાઓ. એવું બનવા યોગ છે. આપણા આશ્રમમાં ચંદીરામ મહંત છે, એને મેં શીખવ્યું, એ ફરી આવે સ્વર્ગમાં પાતાળમાં જઈ આવ્યા. ઇમ્પોસિબલ કઈ નથી. આપણા આશ્રમમાં કેટલીક બહેનો સાધના કરે છે, મહિલા આશ્રમ ચાલે છે 2. આપણા આશ્રમમાં પુરુષોને જ રહેવા દે છે અને આશ્રમ થી 16 કિલોમીટર છેટું છે ત્યાં બહેનોને રહેવા દે છે. અને એ રીતે થોડીક સાધના કરે છે. અને કેટલીક બહેનો તો તેજસ્વી થઈ ગઈ છે ને, હજારો માણસ એમના દર્શન અને સત્સંગ સાંભળવા આવે છે. અને એ બહેનો તેજસ્વી થઈ છે કે આ છાત્રાલયની બહેનો નથી પાછી. એ બેન એવી છે, એવી 1-2 બહેનો છે કે સમાજમાં અત્યંત જેનો ત્યાગ કરી દીધો હોય જે પરિવારનો, એવા પરિવારની બહેનો છે. જેનો બાપ દારૂનો ધંધો કરે, દારૂ વેચે અને કરપ્શન કરે, ઘરમાં લુચ્ચાઓ લોફરોને લાવે અને એમને દારૂ પાય અને પછી એમના પૈસા લે અને એથી ગુજરાન ચલાવે. અને યુવાન છોડીઓ એમની સેવામાં રાકે પાણી આપે, બીજું ત્રીજું. કોઈક વખતે જો કંપની આપી હોય તો છોડીઓને કહે કે તમે પણ પીઓ. હવે જે છોડીઓને બાપ લોફરો સાથે, બદમાશો સાથે દારૂ પાય અને એક SSC પાસ, બીજી પણ SSC પાસ થયેલી છોડી, હવે એ છોડીઓને ગુંડાઓની સાથે વચમાં પોતાનો બાપ જ મૂકતો હોય, એ રીતે પોતાની આજીવિકા ચલાવતો હોય, એ છોડીઓનું બિચારીનું ભવિષ્ય કેવું થવું. પણ એમનો બાપ કઈક એના પુણ્ય છે, ગમે તે રીતે એકાદી વાર આવી ગયો, એનો બાપ તો લાંબો સમય રોકાણો નહીં, પણ છોડીઓનું હૃદય કોમળ છે. એમને આ માર્ગે રુચિ થઈ, એ છોડીઓ અત્યારે પૂજાય છે અને એનો બાપ તો હવે સ્વર્ગવાસ થઈ ગયો. અને આપ આવશો ને એ દેખાડીશું આપણે. સાધ્વી પદ્માદેવી નું નામ છે, બીજીનું વિમલા છે. અને એ તો કેટલી ઘટનાઓ છે. તો ગમે તેવા વાતાવરણમાં આપણે મુકાઈ ગયા હોઈએ, અહીંયા તો સરસ મજાની શાળા છે, મા બાપ પણ આપણા પવિત્ર છે કે આવી જગ્યા આપણને ભણાવ્યા ગણાવ્યા, પણ આવી રીતે પણ આપણે ફેંકાઈ ગયા હોઈએ તો પણ જો સારો સંગ મળે તો ફરીથી આપણે ઊંચા ઉઠી શકીએ છીએ. કુસંગથી બચીને સારો સંગ કર્યો હોય તો ગમે તેવા આપણે નીચે પડ્યા હોઈએ તો પણ મહાન થઈ શકીએ છીએ. એટલું મારે કહેવાનું છે. સાવિત્રીને સારો સંગ મળ્યો છે, નારદજીએ મંત્ર આપ્યો છે, નારદજી ધ્યાન બતાવે છે, સાવિત્રીનો પ્રભાવ વધ્યો છે. 1 વર્ષ પૂરું થાય છે. પતિને કહે છે કે પતિદેવ, આજ સુધી મેં તમારી પાસે કઈ માંગ્યું નથી, આજે હું એક વચન માંગુ છું કે મને ના ન પાડશો, જંગલમાં આપની હારે મારે ફરવા આવું છે. ત્યારે પતિ કહે છે કે તારી સેવાથી હું ઘણો ઋણી થઈ ગયો છું અને તારા કોમળ કદમમાં કાંટા ને ગોખરું પતરા વાગશે, હું તને નહીં લઈ જાઉં. કે છે ના પતિદેવ, મારી વિનંતી સ્વીકાર કરો. એમ કહેતી નથી તું મરવાનો છે, તને આજે બચાવવા આવવાની છું, નહીં તો પછી તું જતો રહેવાનો છે, એવું નથી કહેતા. વિનય કે છે અને એમને સમજાવીને હા પડાવે. સાવિત્રી પતિની સાથે જાય છે અને પતિ જ્યાં કુહારો મારે છે તો સર્પ નીકળીને દંશે છે. સાવિત્રી દોડતી દોડતી પતિના દેહને પોતાના ખોળામાં એમનું માથું મૂકી નારદજીએ મંત્ર આપ્યો તો એ મંત્ર જપ કરે છે. યમના દૂતો આવે છે પાસ નાખવા માટે, પણ એ મંત્રની આજુબાજુ એને દ્રષ્ટિ નાખી દીધી. જેમ લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા કરી તો રાવણ રેખાની અંદર આવે નહીં, એવી રીતે સાવિત્રી આ મંત્રની રેખા કરી દીધી. તેથી યમના દૂતો અંદર આવી શકતા નથી. આવે છે વળી પાછા એમને અગ્નિ લાગ્યો, એમ જેમ છૂટી વાયર મૂકી દીધી હોય તો માણસ આવી શકે નહીં, તેવી રીતે એમની મંત્રની વિદ્યા જે નારદજીએ બતાવેલી એને ફેલાવો કરી દીધો. તો યમના દૂતો એના પતિનો અંતવાહક શરીર એટલે એનું સૂક્ષ્મ શરીર
કાઢી શકતા નથી. ઘણા પ્રયત્નો કર્યા અને એમના જીવનમાં આ પહેલી જ નારી હતી કે જેના પતિના દેહને લેવામાં આટલી તકલીફ પડતી હતી. છેવટે યમના દૂતો હારી જાય છે, યમરાજ પાસે જાય છે કે મૃત્યુ લોકમાં સાવિત્રી નામની એક એવી છોડી છે કે જેના તેજ આગળ અમારું તેજ ચાલતું નથી, જેના મંત્ર આગળ અમારો સૂક્ષ્મ પ્રભાવ પણ બાધિત થઈ જાય છે. યમરાજે કીધું હાલો હું આવું છું, જોઉં શું છે. યમરાજ આવે તો યમરાજને પણ અનુભવ થવા માંડ્યો છે. યમરાજ પાછા આવે, ફરી પાછા આવે છે તો સાવિત્રીનો પ્રભાવ લાગ્યો, પાછા ખસી જાય. પછી યમરાજ છેટે ઉભા રહીને કે છે કે દેવી તને જે કઈ સામર્થ્ય હોય, જે કઈ શક્તિ હોય ભલે તારી પાસે રહી, પણ અમને ભગવાને જે કામ સોંપેલું છે આયુષ્ય પૂરું થાય તો જીવને લાવવાનું, એ કામમાં તું વિઘ્ન નાખીશ નહીં. તું તારા પતિને જમીન ઉપર મૂકીને 5-10 ફૂટ 5-10 ડગલા છેટી જતી રહે. સાવિત્રીને થયું કે હવે યમદૂતો તો ઠીક પણ આ મુખ્ય માણસ છે એનો જરા આપણે આદર રાખવો જોઈએ. સાવિત્રી પોતાના પતિને મૂકીને થોડી છેટી જતી રહે. યમરાજ એના અંતવા અક્ષરીને કાઢી છે રવાના થયા. ત્યારે સાવિત્રી લેટી ગઈ છે પોતાનું સૂક્ષ્મ શરીર કાઢીને એમની વાહે લાગી છે. ઉપર જ્યાં જાય છે તે યમરાજને થયું કે આ વળી કોણ આવ્યું છે? અરે હું તો સાવિત્રી છું. તું અમારી પાછળ પાછળ તારો દિવસો પૂરા થયા નથી, તારાથી હવાય નહીં. કે બાપજી મારાથી હવાય નહીં કે ન હવાય પણ મારાથી હવે રહેવાય નહીં. તો આવવાનું કે ના તારા પતિ સિવાય કઈક માંગી લે. કે છે કે સારું તો પ્રભુ આપ અગર પ્રસન્ન છો તો મારા સાસુ ને સસરા ને આંખો દઈ દો ને એમનું જે રાજ પડાવી લીધું છે શત્રુએ એમને રાજ્ય મળી જાય એટલે આશીર્વાદ દો. એટલે એમ લાગે કે સારું જા એવો મત થઈ જાય. આગળ ને આગળ થતા જાય. જોયો કે ફરી પાછી સાવિત્રી દેખાણી કે વળી તું કેમ પાછી હોય છે? કે તો મારા સાસુ સસરાનું છે. કે પણ તારા પતિ સિવાય બીજો વરદાન માંગી લે. કે મારા બાપ ને અમે બે દીકરીઓ છે, અમારા ભાઈઓ નથી, મને ભાઈ મળે એવી આશીર્વાદ આપો. કે હારું એવો મત તું. વળી આગળ ને આગળ ધપે જાય છે. એવામાં તો પહોંચી ગયા યમપુરીમાં. યમપુરીમાં પહોંચ્યા ને સાવિત્રીને પૂછે છે કે બેટા તું જતી રહે ને અહીંયા રહેવાય નહીં. કે મહારાજ રહેવાય કેમ નહીં, મારે તો અહીં જ રહેવું છે. હવે ચિંતામાં પડ્યા. ચિત્રગુપ્ત ને સલાહ કરે છે હવે શું કરવું. સત્યવાનનો પ્રારબ્ધ પૂરો થયો છે ને સાવિત્રીને તો હજી સંસારમાં રહેવાનું છે ને. જેમને જેલ મળ્યું એને જેલમાં રાખવા પડે અને બીજો માણસ આવીને બે તો એને કાઢવા પડે. હવે શું થાય? હવે સ્ત્રી છે ને એની પાસે યોગ બળ છે, એને અડાય નહીં, એનું અપમાન કરાય નહીં. હવે અમારે શું કરવું? ચિત્રગુપ્ત સલાહ આપે છે કે જયારે આપણે બહુ ફસાણા હોય અને જયારે માર્ગ ન નીકળતો હોય ત્યારે કોઈ સંતની સલાહ લેવી જોઈએ. કારણ કે સંતનું હૃદય તટસ્થ હોય છે અને સાચી સલાહ મળે. સંત તો એ વખતે પ્રસિદ્ધ નારદજી છે, નારદજીને માનસિક આહવાન કરે. નારદજી પ્રગટ થયા, નારાયણ નારાયણ ને જોયું સાવિત્રી. નારદજી સમજી ગયા કે આ આપણો જ અસીલ છે. જય શ્રી કૃષ્ણ. નારદજી કે અચ્છા નારાયણ નારાયણ આ ભાઈ મૃત્યુલોક થી આવી લાગે છે. શું છે કે આને સમજાવો ને પાછી જતી રહે. કે નારદજી કે છે કે ભાઈ મેં થોડા દિવસથી બહેનોને સમજાવવાનું કામ બંધ કર્યું છે. ચાલે છે. હવે એમ કરો કે આ તો ભગવાન શંકર નો મંત્ર બોલે છે એવું મને લાગે. તો ભગવાન શંકર ની ભક્ત છે અને જેનો જે માણસ ભક્ત હોય એની વાત સારી રીતે માને. તો ભગવાન શંકર નું આવાહન આપણે કરીએ બધા ભેળા મળીને. હા, ભેળા મળીને ભગવાન શિવજી નું આવાહન કરે છે. ભગવાન શિવજી પ્રગટ થયા. નારદજી કહે છે કે પ્રભુ આ મૃત્યુ લોકમાં કેટલાક લોકો ધ્યાન ભજન કરતા નથી, કેટલાક કરે છે તો ઉપર ઉપરથી માળાઓ ફેરવે છે, જપ કરે છે તો ઉપર ઉપરથી, મંદિરે જાય છે તો બહારના મંદિરે જાય છે, અંદરના મંદિરે જાતા નથી. માંડ માંડ આ સ્ત્રી અંદરના મંદિરે ગઈ છે તેથી અહીં પહોંચી શકી છે. અને તમે યોગની પ્રશંસા કરો છો. અને કોઈ માણસ યોગ કરે ને પછી અહીં સુધી પહોંચે ને વળી પાછો નિરાશ થાય તો બીજો કોણ યોગ કરવાનો હતો તમારો? તેથી મારી તો એ વિનંતી છે કે આ યોગીની લાગે છે ને યોગીની મનોકામના પૂરી ન થાય તો સંસારમાં યોગ માર્ગ ને કોઈ અપનાવે નહીં. અને તમે શિવપુરાણમાં કહ્યું છે, પાર્વતીજીની આગળ તમે યોગની પ્રશંસા કરી. નાસ્તિ ધ્યાનમ સમમ તીર્થમ. ધ્યાનની સમાન કોઈ તીર્થ નથી. તીર્થમાં તો આપણું દેહ ડૂબકી મારે, પણ ધ્યાનમાં તો આપણે પોતે જ આત્મામાં ડૂબકી મારતા હોઈએ છીએ. નાસ્તિ ધ્યાનમ સમમ યજ્ઞમ. યજ્ઞમાં તો પંચ હવિની આહુતિ દેવાય, પણ ધ્યાનમાં તો 5 વિકારોની આહુતિ પડી જતી હોય છે. નાસ્તિ ધ્યાનમ સમમ દાનમ. દાન કરીને દાતા છેટોરે ને ભવિષ્યમાં સ્વર્ગનું સુખ મળે, પણ ધ્યાન કરે તો તરત જ સુખ મળે. દિલે તસવીરે હૈ યાર જબકી ગરદન झुका ली और मुलाकात कर. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. ધ્યાન કરી તો નજર ઉગડી જતી હોય. તો બાપજી તમે તો ધ્યાનની પ્રશંસા કરો છો. ગીતાકારે ગીતામાં પ્રશંસા કરી છે 6થા અધ્યાયમાં
તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ, કર્મી ભ્યો અધિકો યોગી, તસ્માત યોગી ભવા અર્જુના, યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના, શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તા સમમતાઃ. મને આવા ઘરાક દેખાય છે મૃત્યુલોકમાં. આ કોઈની શિષ્ય લાગે છે ને આપનું જપ કરે છે ને યોગીની છે એટલે અહીં પહોંચી છે, અને એ યોગીની જો વિધવા થાય અને તો પછી તમારો યોગ કોણ કરશે એ મને તમે કહી દો, પછી જે જજમેન્ટ આપવું એ આપી દેજો. વકીલ કેવા જબરા છે, સંત વકીલ મળે તો નારદ જેવા મળે. એમ નહીં કે લાડુ ખાય ત્યારે બાપજીને દુઃખ આવે તો કે હરી દ્રવ્ય હરવા વાળા ગુરુ તો બહુ, પણ શિષ્યના દુઃખ હરવા વાળા જે ગુરુ છે ને એમને અમારા વંદન થાય. ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનું ખેલે દાવ, દોનું ડૂબે બાવરા, ચડી પથ્થર કી નાવ, કબીરજી કહે છે. અને બીજો તો કે છે કે શિષ્ય કો એસા ચાહીએ ગુરુ કો સબ કુછ દે. ખરો શિષ્ય તો ગુરુ ની આગળ બધું જેટલું એનાથી બને બધું જ કરી છૂટે. शिष्य को ऐसा चाहिए गुरु को सब कुछ दे, और गुरु को ऐसा चाहिए कि शिष्य का कछु न ले. अपने सुख के लिए, अपने संपत्ति बढ़ाने के लिए शिष्य का कुछ नहीं लेता. ले लिया शिष्य का कल्याण करने के लिए, दान पुण्य करने के लिए कर लिया, वो अलग बात, लेकिन अपने सुख के लिए शिष्य का कुछ ले. शिष्य को ऐसा चाहिए गुरु को सब कुछ दे. नश्वर देकर भी यदि गुरु के हृदय से शाश्वत की झलक मिल जाती है तो सौदा सस्ता है. नश्वर वस्तुओ सेवा કરીને પણ ગુરુનું હૃદય જીતીને ગુરુના હૃદયની શાશ્વત શાંતિ આપણને મળે છે તો સોદો સસ્તો જ છે. शिष्य को ऐसा चाहिए गुरु को सब कुछ दे, और गुरु को ऐसा चाहिए शिष्य का कछु न दे. એક શિષ્ય હતો, આધુનિક શિષ્ય હતો, જરા સુધરેલો, અને કોઈ ગુરુ પાસે કંઠી બાંધવા, કોઈ ગુરુ કંઠી બાંધી સારું ગુરુ દક્ષિણા મૂક કે બાળકજી દક્ષિણા બક્ષિણા તો ને કે તને સ્વર્ગ નું રાજ આપ્યું, વૈકુંઠ આપ્યું, બ્રહ્મલોક આપ્યું, કે સારું બાપુ હું દક્ષિણા આપું છું. તે ગુરુને ફેરો ફરે છે શિષ્ય અને કાનમાં ફૂંક મારે છે, જર્મન તમારું. બીજો ફેરો ફરે છે ગુરુના કાનમાં ફૂંક મારે છે, અમેરિકા તમને આપ્યું. બીજો ફેરો ફરે છે કાનમાં ફૂંક મારે કે ભારત તમને આપ્યું, અમેરિકા તમને આપ્યું, જર્મન તમને આપ્યું, ભારત તમને આપ્યું. કે તારા બાપનું છે, પેલું તમારા ડોહાનું છે. કાન ફૂકી દીધો, કંઠી પહેરાવી દીધી કે જા સ્વર્ગ તને મળશે ને આ મળશે ને તે મળશે. કઈ ધ્યાન નું કહેતા નથી, સાધના કઈ કરાવતા નથી. કંઠી બાંધીને કે ટીલ્લો કરજે ને કંઠી ફેરવજે, એનાથી કઈ થતું હશે? આ કંઠીઓ ભાઈ માલા તો કર મેં ફિરે, જીભ ફેરે મન માહી, મન વાતો દસ દિશા ફેરે, એ સુમરણ નાહી. આવું તો ઘણું કરી કરીને બધા ડોહા થઈ હેડ્યા તોય કઈ ઠેકાણા પડ્યા નહીં. અને તમે ફૂંક મારીને દક્ષિણા માંગો છો. હવે આધુનિક જમાનો છે, જરા ગુરુજી તમે બદલાવો. જય શ્રી કૃષ્ણ. નારદજી એવા સદગુરુ હતા કે શિષ્યને અનુભવ કરાવી દે. ભાવશ્રી હૃદયથી ખૂબ વંદન કરે છે કે ગુરુ મળો તો તમારા જેવા મળો. પુરાણાથ કહે છે કે અચ્છા તો એ યોગ કરતી હૈ, યોગ કે બલ સે ઇધર આયે. હા મહારાજ. અને નમઃ શિવાય નો જપ કરતી અને ધ્યાન કરીને આજ્ઞા ચક્રથી પોતાના પ્રતિ બહાર કાઢીને અંતવાહક શરીરથી યાત્રા કરતી. કે સારું તો એના પતિનું આયુષ્ય પૂરું થયું છે તો મારા આયુષ્યમાંથી એને આપી દઉં. સત્યવાન ને શિવજીના આયુષ્યમાંથી થોડું આયુષ્ય મળે છે. સાવિત્રી પતિના અંતવાહક શરીરને પોતાના અંતવાહક શરીર સાથે લઈ આવે છે. પોતે તો સભાન પોતાના શરીરમાં સેટ થઈ ગઈ અને પતિને પોતાના યોગ બળથી એના શરીરમાં સેટ કરી દીધા. અને સત્યવાન આળસ મળીને ઉભા થાય છે. એ વખતે સૂર્ય અસ્ત થઈ ગયો છે. એવામાં તો આજે દેવી લાકડા કાપતા કાપતા મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. કે હા પતિદેવ, આજે ઠંડો પવન વાતો હતો તેથી આપને ઊંઘ આવી. એવું કહેતી નથી તું તો મરી ગયો હતો, હું ન હોત તો તને કોણ જીવા. ચાલ્યા. એવામાં તો સત્યવાનના બાપ અને માને આંખોનો પ્રકાશ થયો છે. પેલા રાજાઓને સ્વપ્ન થયું છે કે રાજ્ય પાછું આપી દો, નહીં તો તમને હું આંધળા કરી દઈશ. અને સત્યવાનના પિતાને રાજ્ય પાછું આપી દો. એ રાજાઓ વજીર સાથે સલાહ કરે છે. વજીરો કહે છે કે પ્રભાતનું સ્વપ્ન લગભગ સાચું હોય છે ને, આપણી આંખો જતી રહે આંધળા થઈ પછી લોકો રાજ પડાવી લે, એના કરતા તો એમને આંખો આવી છે એટલે આ સ્વપ્ન સાચું હોવું જોઈએ. સત્યવાનના પિતાના નેત્રો ફરીથી યુવક નેત્ર જેવા થઈ ગયા છે એટલે એમાં કઈક દેવનો સંકેત હશે. દેવના સંકેતમાં આડા આવવું જોઈએ નહીં. રાજ્ય આપણું આપણે સંભાળીએ તો ઘણું, આપણું આપણી હાથે રહેવાનું નથી તો પારકું રાજ્ય બધાને કેટલા દાડા રહેશે.
એટલે વજીરો સારા હોય તો રાજાને સદમાર્ગ આપે. રાજાએ પેલા સત્યવાનના બાપે પોતાના હાથે રાજ્યાભિષેક કર્યો છે. હવે જયારે ગરડા વૃદ્ધ રાજાને ફરી પાછું રાજ્ય મળ્યું છે ને નેત્ર મળ્યા છે એટલે યાદગીરી આવી કે મારો સત્યવાન દીકરો હવે ક્યાં છે. દાસીને મોકલે છે કે તપાસ કર. વજીર સાથે રથ લઈ ખૂબ ધન ધાન્ય વહેંચતા ખૂબ જલસા ઉડાવે છે. ને એક વજીર ફરતો ફરતો એ જંગલમાં આવે છે. જંગલના લોકો કે છે કે તો લાકડા કરવા ગયા છે ને આજે જે આવ્યા નથી. એ માર્ગ પૂછતા પૂછતા આવે છે. ભાઈ પોટલું ઉપાડીને હેરતા થાય છે પતિ પત્ની. રથ જોઈને આ ગભરાયો કે આ કોઈ વજીર છે ને અમને જેલમાં નાખશે. ત્યારે સાવિત્રી તો સમજી લઈ. સાવિત્રી કહે છે કે પતિદેવ ગભરાવો નહીં, ગભરાવો નહીં. રથ ઉભું રહે છે ને સત્યવાનની આગળ વજીર નીચે ઉતરે છે એટલે સત્યવાનને કંપારી છૂટે છે. સત્યવાનને ખબર નથી હું કોણ છું, કારણ કે ભીલનો સંગ થયો છે. એમ તમે પણ સત્યવાન છો, પ્રભુના સંતાન છો, પણ આ અહંકાર રૂપી ભીલનો, અજ્ઞાન રૂપી ભીલનો સંગ થયો છે. તેથી પ્રભુનો સંદેશો આવે તો પણ આપણે કાપીએ છીએ. વજીર કહે છે કે રાજકુમાર તમારો જય થાવ. રાજકુમાર કોણ છે? રાજકુમાર કે તમે પોતે? કે ના હું તો ભીલનો છોકરો. કે ના ના આપ રાજકુમાર છો. કે ના હોય હું તો ભીલનો છોકરો. તાબીજ ખોલ્યો ને સાવિત્રી સમજાવે છે એટલે તરત એને ભાન થાય છે હું તો રાજકુમાર છું. કે મારા નાવાની તૈયારી કરો અને મારા વસ્ત્ર આભૂષણ ક્યાં છે. 1 મિનિટમાં ભીલનો છોકરો રાજકુમાર થઈ જાય છે, કારણ કે જ્ઞાનમાં એટલી શક્તિ છે. રથમાં બેસે છે. એ રથ પાછું સાવિત્રીના મા બાપના ઘરે આવે છે. બાપને ખ્યાલ આવે છે કે સાવિત્રી તો ખરેખર જે તે કહ્યું તે કરી બતાવ્યું. સુખે સુવે સંસારમાં ભાગ્યવંત કુંભાર, ચિંતા મૂકી ચાકડે ધન્ય ધન્ય અવતાર. મેં જે દોહો લખ્યો તો એ દોહાની નીચે તે દોહો લખ્યો કે ધન્યવાદ લખનારને ખરેખરો કુંભાર. જે ઘરનાર સુલક્ષણી તે સુખે સુનાર, એને તું સુખે સુવાડીશ. મને ખબર છે. ત્યારે સાવિત્રી કહે છે કે પિતાજી મને ભાઈએ થવાના છે. જય શ્રી કૃષ્ણ. મને ભાઈ નહોતા ને, હવે તો આપને ત્યાં બાપ આવ્યો છે. અને આવી રીતે બધું થયું હતું એટલે એનો બાપ ધન્ય ધન્યતા અનુભવે છે. તો ભારતની નારી પુરાણોમાં જુઓ, ઉપનિષદોમાં જુઓ, ગ્રંથોમાં જુઓ, સાવિત્રીને ત્યાં બ્રહ્મા વિષ્ણુ, સત્યનું છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અને પાણીનો છાંટો મારીને મ્યાઉ મ્યાઉ કરતા ભારત કરી દીધા હતા. એટલું બધું સામર્થ્ય દરેક ની અંદર છે, પણ એ તાળું ખોલતું નથી. તાળું ખોલતું નથી. હવે હું ગમત ની વાત બધે કહું છું, અહીંયા કહી દઉં ને, મોડું તો થયું છે, વાંધો નહીં. પેલો અમથો ને ગલબો, 2 ભાઈબંધ હતા. અમથો અને ગલબો. ગલબો દાંતણીઓ ને અમથો સિંગ વેચતો હતો. 2 ભાઈબંધ હતા. તે સાસરે ફરવા ગયા. તે સાસુ ને કહે છે કે અમે ફરીને મોડા આવીશું. અમથો પોતાની સાસુ ને કહે છે ફરીને મોડા આવીશું તો તમે અમને રૂમ ની ચાવી આલી દો. સાસુ બિચારી બહારના રૂમ ની ચાવી આપી દીધી. આ ભાઈ તો પિક્ચર જોઈ 9 થી 12 ને પ્યાલી પીને ઝૂમતા ઝૂમતા આવ્યા. ઝૂમતા ઝૂમતા 2 આયા ને અથડાતા તારું ખોલે છે પણ ખુલતું નથી. પેલો કે તું ખોલ ને, કે નથી ખુલતું. કે હારો લાય હું ખોલું છું. એ મતે એનાથી નથી ખોલતું. વળી પાછો પેલો ખોલે. એમાં તું 2 હું 2 કરતા લડ્યા. અડધો કલાક થયો. સાસુની ઊંઘ ઉડી ગઈ. રાતે 1 વાગે કે આ જમેરાજ ઢળે છે અંદર. હું હાપો તું હાપો થાય શું છે. સાસુ ઉઠ્યા ને સસરા ઉઠ્યા ને એમાં સારાજી આવ્યા ને બેટરી લાઈન જુએ છે કે તારું કેમ ખુલતું નથી. પેલો કે તમે ચાવી એવી આપી છે ને તારું નથી ખુલતું ને. હું મથ્યો ને મારો ભાઈબંધ મથ્યો ને આવું તે કરાતું હશે ને. આમાં તો તારું ખોલીને આરામ કરવો છે ને. ભટકીને આયા ને થાકી હેર્યા અમે કારદેવ ના સોગન ખાઈને કહું કે આમ તો ગલ્પો દાંતની વાઘરી. એટલે એની ભાષામાં બોલે. સાસુ ખૂબ તકડાયા. એટલે સાસુ કે છે કે ભાઈ મેં ચાવી તો આપી હતી કે આ તો અમે નાખીને ફેરવીએ છીએ. એટલે સારાજીએ ટોર્ચ કર્યો. આમ મારા સામું જુઓ. નહીં જોવાનું, આ જોવાનું. પેલા તારું ખોલતા હતા ને અડધા કલાક થી ખુલ્યું નહીં. પછી અંદર લડ્યા. સાસુ ઉઠ્યા, સસરા ઉઠ્યા ને સારાજી ટોર્ચ લાવ્યા. ટોર્ચ લાવીને જુએ છે ત્યારે ચાવીની જગ્યા તાજછાપ સિગરેટ નાખીને ફેરવે છે. કૃષ્ણ કનૈયા. હવે 1 વાગ્યા સુધી ફેરવે તો તાળું ખુલે અને 2 વાગ્યા સુધી ફેરવે તો, આખી રાત ફેરવે તો, આખો દી ફેરવે તો, આખું જીવન ફેરવે તો. આવું બધું કરે છે કે નથી કરતા લોકો? સુખનું ખજાનો, સુખનું ઘર તો આપણા હૈયામાં છે, પણ ગુરુગમની ચાવી મળતી નથી. પછી કે ભણી પાસ થવું તો સુખી થવું, પાસ થયા પછી કે નોકરી મળે તો નિરાશ,
નોકરી મળી પછી કે હવે કે બંગલો થાય તો નિરાશ, બંગલો જ તો, વાડી થાય તો નિરાશ કે નિરાશ, પછી કે છોકરો બાબુ કીકો આવે તો નિરાશ, કીકો મોટો થાય તો નિરાશ. એમ કરતા કરતા હવે કે દુનિયામાં કઈ ન, કોઈ સુખ ના હે, કારણ કે સુખ પેલું ચાવી ઊંધી ફેરવી, સંસારમાં કોઈ ના. અરે ઘણું છે પહેલા, શરૂઆતમાં ભજન ગાયું હતું ને, ક્ષણભંગુરની જિંદગી છે પણ બહુ દિવ્ય છે. યંગ પર્સન સેઝ લાઈફ ઇઝ ફુલ ઓફ જોય, બટ વાઇઝ પર્સન સેઝ લાઈફ ઇઝ ફુલ ઓફ સારો. પણ એ કોણ કે છે કે જે આમ થાય તો સારું, તેમ થાય તો સારું, તાપ ફેરવે એમને આવું લાગે, પણ જે ગુરુ ની ચાવી લગાડે એમને તો જિંદગી जीने लायक होती. मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया, ये हकीकत है कि जहां में उनको जीना आ गया. अंदर की कुंजी खुल जाती है, कितना ही दुख पड़े वो घबराते नहीं. अंदर नो खजानो खुली जाए ने, अंदर नो आत्मबळ આવી જાય ને પછી બહાર ના દુઃખ ને સુખ ને તો કે બધું વીતી જશે. સુખ એમ ટકે, આ દેહ કાયમ નથી તો વળી રોગ કાયમ રહે છે. બાપજી માં તો માથું દુખે, હું તો મરી ગયો. એટલે પણ માથું ગમે એટલું દુખતું હોય, રોગ ગમે એટલો થયો પણ કાયમ રહેશે. પેલો નિંદા કરે છે પણ નિંદા કરવા વાળો કાયમ નહીં રહે, તો જેની થાય છે એ કાયમ નહીં રહે. કાયમ તો આપણો આત્મા છે. આટલું જો જ્ઞાન હોય તો જે કઈ જ્ઞાન આપણે મેળવ્યું છે એ જ્ઞાન પણ આપણા દ્વારા ચમકે. જો આધ્યાત્મિક જ્ઞાન ન હોય, ફક્ત ભૌતિક જ્ઞાન હોય તો ભૂતળા જેવું જીવન થાય. લો, જય શ્રી કૃષ્ણ. કેટલાય વિદેશીઓ ઘણું ભણ્યા ને ઘણું ફર્યા ને ઘણું પછી અશાંતિ. દર વર્ષે 20 થી 25,000 માણસો અમેરિકામાં સુસાઇડ કરે છે. એવું નથી કે ત્યાં રહેવાના ઘર નથી. અરે આપણી પાસે તો આ નાનકડી નિશાળો આવું બધું છે, એમને ત્યાં તો ખૂબ વ્યવસ્થા છે, છતાં પણ અંદરનું જ્ઞાન નથી, શાંતિ નથી, તેથી આપઘાત કરે છે. અને ભારતમાં અંદરનું જ્ઞાન આપવા વાળા મહાપુરુષો કરે છે, તેથી દુઃખના પ્રસંગો આવે, દુષ્કાળના પ્રસંગો આવે, છતાં પણ માનવી વળી પાછો બેઠો થઈ જાય છે. કોવિડ નું ખનીજ પ્રસિદ્ધ છે, ચીનની દિવાલ પ્રસિદ્ધ છે, અમેરિકાના ડોલર પ્રસિદ્ધ છે, ને ભારતમાં સંત પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં લોકો ભજન ગાય છે, સાચા સંતોને વંદન પ્રેમથી રે. ઈ તો એટલે સૌરાષ્ટ્ર. જય શ્રી કૃષ્ણ. ઈ તો જગમાં ચાલતા છે ભગવાન, સાચા સંતોને વંદન પ્રેમથી રે. એવા જે સાચા સત્પુરુષો છે, સાચા સત્પુરુષો એટલે સાચ્ય સ્વરૂપ આત્માનું જે ધ્યાન કરે છે. એવું નહીં પૂજારી ની ઠાકોરજી જમો 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 કે થાળ ઘરે લઈ જવો. કન્યા મન્યા કુર, તુમ અમારા ચેલા ને હમ તમારા ગુર. તું 51 રૂપિયા ને થાળ ધર, તું ચાહે તર કે મર. આવું જયારે થવા માંડ્યું, એક પંડાજી હતા, પંડાજી ચોબાજી, હું તો નથી થતું ને તમને. મને પૂછો ને બાજી તમને થાય? એક પણ ચોબાજી હતા, મથુરાના ચોબાજી. મને કહે કે બાપજી तुम तो बहुत जानते हो, તો મારું પેટ દુખે છે અને આફરો ચડ્યો છે અને બેહાતું નથી ને ઊંઘાતું નથી, આમ પેલું થઈ ગયું. मैं कहा आज क्या खाया था? बोले बाप जी और तो कुछ नहीं, गुजरात की गाड़ी आई थी, गुजरात के भगत आए थे, मुर्गे ल्यो. हाँ, क्या है रणछोड़ा ने ત્યાં મથુરામાં, મથુરાજીના ચોબા. મેં કીધું શું ખાધું? તો કે એકસર લડ્ડુ ખાય. એકસર એટલે બંગાળી અક્ષર, 1 કિલો, બીજું વધારે નહીં. મેં કીધું બીજું શું ખાધું? આટલા ભાત ખાધા. ને મનમાં થતું તો એને કહું તો દુઃખ થાય. મને થતું કે ખાવાનું વસ્તુ તો એમની હતી પણ શરીર તો આપણું હતું ને. આપણું વસ્તુ બગડે વાંધો નહીં, પણ શરીર બગડવું ન જોઈએ. વસ્તુઓ શરીર માટે છે. ઓછું ખાવું, મફત નું મળે તો પણ જરાક માપથી તો ખાવું. મફત કા ખાના સત્યાનાશ જાય ને. પણ એને મેં કીધું, કારણ કે ચોપાજી હતા ને, મેં કીધું और तो कुछ नहीं खाया? कि बोले वो पत्रा खाया. पत्रा? मैं कीधु पत्रा खाया नहीं कोई दाड़ कि नहीं? पत्रा खाया? पत्रा सीमेंट का पत्रा खाया कि लोहे का? नहीं वो पत्रा और राई था उसका पत्रा. मैं कीधु पात्रा क्यों ने? हाँ वो खमणું ખાયા. મેં કીધું હા ખમણ પાત્રા ખાધા છે. ભલે ભલે ખાધા ચોબાજી, ભલે ખાધા. એ તો કે કઈ નતો, પૂછું તો એમાં તો કઈ દમ. મેં કીધું બીજું કઈ ખાધું? કે બસ રસગુલ્લા હોતા ને, રસગુલ્લા
અને ઔષધિ વાળાને ત્યાં હોય તો લાખો રૂપિયા વર્ષ મહિના દાડે કમાય, લાખો રૂપિયા મહિનામાં કમાય, એવી બધી એમાં રોગ નિવૃત્તિની તાકાત છે. તો આ સંત કૃપા ચૂર્ણ ફાકો ને તો એની ગોળી બનાવી, ગોળમાં 2 ગોળીઓ બનાવીને લઈ લો તો ઠીક થઈ જશે. કે મહારાજ તમે તો બહુ ભોળા છો, જો 2 ગોળી મૂકવાની જગ્યા આવો તો 2 લાડુ બીજા ન મૂકી જતા. હવે આવા લોકો જો ગુરુ થઈ જાય તો પછી ચેલાઓ તાજતા ફેરવે કે ચાવી ફેરવે? સાચું કહો. એવા લોકોના માટે કબીરજી ચાબુક મારે છે. ગુરુ લોભી શિષ્ય લાલચી દોનું ખેલે દાવ. શિષ્ય કે હારું 51 રૂપિયા આપી અને થાળ ધરીને આપણને કોક મળશે, ગુરુ કે આ જા ફસા જા, એવું બધું ચાલે. ગુરુ લોભી શિષ્ય લાલચી. શિષ્યને વળી લાલચ હોય, વાહવાઈની લાલચ હોય, સ્વર્ગ પામવાની લાલચ હોય, તાળું ખોલવાનું ખબર હોય નહીં, ધ્યાન કરવાની રુચિ કઈ હોય નહીં. પેલા ચોબાજી કે ભગતજી છે, દાની છે, એમ કરીને પેલા પંપ પાડે. પેલો કે મારા ચોબાજી મોટા ગુરુ છે, એમને તો મોટી હવેલી છે. હવે મોટી હવેલી થી કોઈ ગુરુ મોટા થતા હશે? મોટું મઠ હોય, મોટી હવેલી હોય, મોટું મંદિર હોય તો ગુરુ મોટા, નાનું મંદિર હોય તો ગુરુ નાના. એ તો ઉપલો માલ ખાલી છે ને. જય શ્રી કૃષ્ણ. ગુરુ લોભી શિષ્ય લાલચી दोनों खेले दाव, दोनों डूबे बावरे चढ़ी पत्थर की नाव. પથરાની નાવડીમાં બે જણા બે હે અને 2 ડૂબે. એવી રીતે આ લોભ પથ્થરની નાવ છે, અથવા તો અજ્ઞાન પથ્થરની નાવ છે. અજ્ઞાન હોય તો વાસનાઓ થાય ને લોભે થાય ને બીજું બધું હોય. તેથી ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ હિ વિદ્યતે. જ્ઞાનની સમાન જગતમાં બીજું કઈ પવિત્ર નથી. कहेवत है कि फकीर के साथ सम्राट के साथ राज्य करना भी बुरा है. अज्ञानी रहने राज्य करવું भी नकामું છે. सम्राट के साथ राज्य करना भी बुरा है. जो मेनका रड़ती થઈ गई. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. और संत के साथ भीख मांगकर रहना भी अच्छा है, न जाने कब मिला दे. खरो संत મળે, ખરા મહાપુરુષ મળે, એમની હારે આપણે ભિક્ષા માગીને રહેવાનું ભાગ્ય મળે ને તો એ વાંધો નહીં. પણ સમ્રાટની હારે લાડવા ખાવા મળે ને તો એ નકામા કોક દીવડી નીકળશે. જય શ્રી કૃષ્ણ. આપણને હવે 1 કલાક થઈ ગયો હશે મને લાગે તો. ઘરાક પાકા છે બધા. તો બહેનોને પ્રાણ શક્તિ વધારવા માટેના કેટલાક આપણે શિબિરમાં પ્રયોગો શીખવતા હોય છે. અત્યારે કુકાવાના છે ને પેલા લક્ષ્મણ કાકા, તો અમને લક્ષ્મણ કાકા કહું. लक्ष्मण बापू को ऐसे लक्ष्मण भगत. भगत तो काका ही होता है और क्या भतीजा थोड़ा होता है भगत. કોઈ ગોઠવી દીધી હતી 5 દિવસની વ્યવસ્થા. પછી મારે તો ટાઈમ નહોતો એટલે મેં કીધું નહીં જાઉં. પછી આના કરતા 3 દિનનું ગોઠવ્યું છે. તો આવતીકાલ પરમદી એમ 3 દિવસની ત્યાં નાનકડી મિની શિબિર છે. ત્યાં થોડું શીખવીશું. ત્યાંના સાધકોને વિદ્યાર્થીની બહેનો બી છે, ભાઈઓ બી છે, બીજા બહારના અત્યારે જે મહેમાનો બેઠા હતા ને બધા અમદાવાદ થી આવ્યા તે પણ ત્યાં ધ્યાન કરશે. તમને બધાને એક છેલ્લી વાત કહી દો. કહી દો છેલ્લી નહીં, વાંચલી કહી દો. શરૂઆત અત્યારથી કરો. આપણે જે શરીરની રચના છે ને એમાં 7 મુખ્ય જંક્શન હોય છે. અને એ જંક્શન માં જે મૂળ જંક્શન છે એને જીવન શક્તિ કહેવાય. શરીરમાં જીવન શક્તિ જેટલી વધારે એટલું આપણું જીવન દેદીપ્યમાન થાય. જીવન શક્તિ વધારે હોય તો રોગ આવે નહીં. જીવન શક્તિ વધારે હોય તો ગભરામણ આવે નહીં. જેટલા અંશમાં જીવન શક્તિનો વિકાસ એટલું આપણું જીવન ચમકતું થાય. શ્રી કૃષ્ણના જીવનમાં જીવન શક્તિ પૂર્ણ વિકસિત છે તો ગમે તેવા વાતાવરણમાં પણ શ્રી કૃષ્ણનું જીવન છલકતું છે. રામજીની જીવન શક્તિનો વિકાસ છે. વિભીષણની જીવન શક્તિનો ભાવ કેન્દ્ર વિકસિત છે પણ પ્રાણબળ વિકસિત નથી. તેથી વિભીષણ રાવણની લાત ખાય. રાવણમાં પ્રાણ શક્તિ વિકાસ છે પણ ભાવ વિકસિત નથી. તેથી રાવણ પણ ગેરમાર્ગે દોરાવે, માંસ ભક્ષણ કરે ને દારૂ પીવે, કુલત કુલનમાં પેદા થતો. પણ જેના સાથે કેન્દ્રો ખુલી ગયા છે એમની પાસે ભાવના હોય, પ્રાણ શક્તિ હોય
ક્રિયા શક્તિ હોય, આત્મવિશ્રાંતિ હોય, તો જીવન શક્તિ જ્ઞાનેશ્વર મહારાજની ખુલેલી હતી પૂર્ણ રૂપે. જ્ઞાનેશ્વર મહારાજ, સંત જ્ઞાનેશ્વર નામ સાંભળ્યું છે? જ્ઞાનેશ્વરી ગીતાના 6થા અધ્યાયમાં એ જીવન શક્તિનું નામ કુંડલની શક્તિ અથવા મહામાયા નામ આપ્યું છે. એ મહામાયા જ્યાં સુધી એ જાગૃત જીવન શક્તિ થાય નહીં ત્યાં સુધી આ જીવનો પૂર્ણ વિકાસ થતો. હવે એ જીવન શક્તિ આપણે દરરોજ ધ્યાન કરીએ, વર્ષદાડા 2 વર્ષદાડા, અને આપણી રીતે જગાડીએ તો 2 વર્ષે જાગે, 5 વર્ષે જાગે, 10 વર્ષે જાગે, 10 મહિને પણ જાગે, 10 દિવસે પણ જાગે, જેટલી આપણી ધગસ અને જેટલી આપણી આવડત. બીજું છે કે જેમની જાગી હોય એવા મહાપુરુષો જયારે પોતાના યોગ બળથી, નેત્રો દ્વારા, વચનો દ્વારા આપણા ઉપર ઈશ્વરની પ્રભા ફેંકે તો આપણી જે સુષુપ્ત શક્તિ છે એ જાગે. તો રામકૃષ્ણ દેવે નરેન્દ્ર ઉપર એ પ્રયોગ કરેલો અને નરેન્દ્ર ચમક્યા અને વિવેકાનંદ થયા. હવે જીવન શક્તિ જાગે તો શું થાય કે આપણને કેટલાક જન્મોના અનુભવો છે. ઘણી વાર આપણે રડતા રડતા રડું દબાવ્યું હશે, ઘણી વખત આપણે હસતા હસતા હસવાને દબાવ્યું હશે, ઘણી વખત નાચવાનું મન થાય તો આપણે નૃત્યને પણ દબાવ્યું હશે, ઘણી વખત કઈ બોલવાનું મન થાય તો એ વાતને પણ દબાવ્યું હશે, ઘણી વખત જોવાનું મન થાય તો એને પણ દબાવ્યું હશે. તો જીવન શક્તિ જાગે તો જે આપણું દબાયેલું છે ભવિષ્યમાં આપણને દુઃખ દે, રોગ અને વિચાર, એ બધાને જીવન શક્તિ ધક્કો મારીને વ્યક્ત કરતી હોય છે, અભિવ્યક્તિ થતી હોય છે. તો ધ્યાનમાં જયારે સાધકો બેસે ત્યારે કોઈ એવા ગાયન ગાય તો કોઈ બી ગાયન ના હોય, એવી રીતે હશે કે કોઈ બી હસવા બેસે તો હસતા ન આવડે એવું હશે. કોઈક વખતે રૂવે પણ ખરા. સ્ત્રીઓને સ્ત્રીની બીમારી વધારે થાય છે. મનોવૈજ્ઞાનિક લોકો કે છે કે સ્ત્રી બિચારી એક તો ભોળું હૃદય અને એમના પ્રાણ નાભી કેન્દ્રમાં વધારે રહેતા હોય છે, અને પુરુષના પ્રાણ આજ્ઞા ચક્ર અને મસ્તકમાં વધારે રહેતા હોય છે. પુરુષનું મન વિચાર પ્રધાન છે અને સ્ત્રીનું મન ભાવ પ્રધાન છે, અને સ્વાધિષ્ઠાન ચક્રમાં એમનું વિશેષ જીવન હોય છે. તો હવે એ બિચારી બધું પેટમાં રાખે અને કઈ બોલી શકે નહીં. તો જે સ્ત્રીના ઉપર અત્યાચાર થતો હોય અને પી જતી હોય એ ભવિષ્યમાં એને સ્ત્રીનો રોગ થાય. હવે ધારો કે કોઈને માનસિક અત્યાચાર થયો છે, કુટુંબી જાણી જોઈને ન કરે પણ છતાં એમ થયું હોય, તો જેને શક્તિપાત થયો હોય, જેનું ધ્યાન થયું હોય, તો એનું રડવાનું હોય તો નીકળી જાય, એટલે સ્ત્રી થવાની હોય તો જતી રહે. એને કોઈ રોગ થવાનો હોય પણ જીવન શક્તિ જાગે એટલે રોગને ધકેલી જાય. તો જ્ઞાનેશ્વર મહારાજે કુંડલની જાગૃત થયું હોય ત્યારે ભલભલા સાધકોને એ મહામાયા, એ આદ્ય શક્તિ, એ જગદંબા જયારે પ્રકાશિત થાય છે ત્યારે હાથની હથેળી અને પગની પાનીમાંથી કંકુ ઝરે, એવું દેવી ભાગવતમાં લખેલું છે. તમને મજા આવે છે ને? સમજવા જેવું લાગે છે? દેવી ભાગવતમાં લખેલું છે કે મહામાયા જગદંબા જયારે પ્રગટ થવાના હોય તો હાથની હથેળી અને પગની પાનીથી કંકુ ઝરે. હવે ખરી વાત શું છે કે મહામાયા આદિ શક્તિ, જીવન શક્તિ જાગૃત થાય તો વાત, પિત્ત, કફના દોષ દૂર થાય ને આપણું લોહી એવું શુદ્ધ થાય કે ધ્યાનના સમયે ઊંડું ધ્યાન લાગ્યું ત્યારે આપણી હાથની હથેળી ને પગની પાની એકદમ રક્તવર્ણની થઈ જાય, કંકુ જેવી. ખરી વાત તો એ છે પુરાણોમાં લખેલી, પણ અત્યારે ધુતારાઓ શું કરે છે કે હાથમાં કંકુની ગોળીઓ રાખે અને પછી માતાજી 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 કે કંકુ જરૂર છે, એવું થતું નથી. બીજું શું કરે કે કેમિકલ, કોઈ ચાદર ને કેમિકલ લગાડી દે અને પછી વાવોમાં કે ગામડાઓમાં જાય કે માતાજીના દર્શન કરવા તો કુમારી કન્યાને લાવો. હવે કેમિકલ એને લગાડેલું હોય, અમુક દવાઓ એ આવે છે, પછી કુમારી કન્યા પગલા કરશે તો માતાજીના પગલા થશે. હવે કુમારી કન્યાના પગ દોવડાવો, પગ દોવડાવો એટલે પગ લીલા કરવાના હોય ને, એને ભેજ મળવો જોઈએ ને. હવે ચાદર પાથરી અને કુમારી કન્યાને ચલાવે એટલે કંકુના પગલા થાય. હવે માતાજી કે આવે જો માતાજી પ્રગટ થયા એમ કરીને ઉઘરાણા કરે ને હરિઓમ તત્સત. બીજું બધું તત્સત એને ના આવડે, એમને તો રૂપિયા જ પાત્ર, એને હરિઓમ તત્સત ની સાથે લેવા દેવાનું. આવું બધું થતું આવ્યું છે, પણ એમાં પુરાણો નો આધાર છે કે માતાજી આવે તો કંકુના પગલા થાય, હાથની હથેળી ને પગની પાનીથી કંકુ ઝરે, એ બધું લખ્યું છે. પણ ખરા માતાજી કયા કે મહામાયા કુંડલની શક્તિ જાગૃત થાય તો આપણા રોગ બધા નિવૃત્ત થાય, વાત, પિત્ત અને કફના દોષ નિવૃત્ત થાય ને એ ધ્યાન કાળમાં, સાધન કાળમાં આપણા હાથની હથેળી અને પગની પાનીથી કંકુ ઝરતું હોય. આપણે તો આપણું નામ શું, પીએચડી કોર્સ પ્રવીણભાઈ ને તો એનો ખ્યાલ છે, કેમ કે મધુસૂદન દાસજી મારા મિત્ર સંત છે, એમની પાસેથી એમણે દીક્ષા લીધી છે.
અને એમને તો જોયા છે. મધુસૂદન દાસ ત્યારે ગામડામાં લોકોને ધ્યાન કરાવે, કુંડલની જાગૃત થાય એટલે કોઈ હસે, કોઈ રડે, કોઈ નાચે, કોઈ કૂદે. તે ગામના લોકો કે આ મહારાજ આમ તો બાપડા હારા છે પણ ભૂતળા ધૂણાવી છે, એવું કહેતા લોકો. ભૂતળા ધૂણાવાય નહીં, ભૂતળાની રીતે નથી હોતું, પણ એ જન્મોના જે પાપ સંસ્કાર પડ્યા છે, જન્મોના જે ભૂતળાઓ પડ્યા છે, એ માતાજી જાગૃત થાય ત્યારે હાથની ક્રિયાઓ થાય. એટલે જે જીવન શક્તિ ક્યાંક અટક્યા હોય, વાતપીત કફના દોષ, એ નિવૃત્ત કરવા માટે બધી ક્રિયાઓ થતી હોય છે. એ ક્રિયાઓને શીખવા માટે વિદેશના લોકો આપણા આશ્રમમાં આવે છે. ભાઈઓ બહેનો, કેનેડાની એક બહેન આવેલી અને 6 મહિના રહી. અત્યારે ત્યાં એને લોકો ખૂબ માને છે. 6 મહિના અહીંયાથી શીખી ગઈ. જીસસ ભારતમાં આવ્યા અને અહીંથી શીખી ગયા તો ત્યાં ભગવાન કહેવાના. હવે વિદેશના લોકો ભારતના સંતોને શોધીને શીખી જાય છે અને ત્યાં ભગવાન થઈને પૂજાય છે. પણ ભારતના લોકો મંદિરમાં ટકોરો કરી, આરતી કરી, ટીલ્લું કરી, ધરો અને 51 રૂપિયા ધરો. હવે તો તાજતાપ ફેરવે છે, નથી ફેરવતો. તાજતાપ સિગરેટ જ ફેરવે છે, તાળું ખુલતું નથી. હવે આપણા આશ્રમમાં તો આપણે ફીબીમાં માનતા નથી. મુંબઈમાં એક સંત છે મુક્તાનંદ મહારાજ. એ પોતે હતા મુક્તાનંદ ગણેશપુરીમાં. ત્યારે 30, 40, 50, 100 જેવી એવું કંઈક રાખતા વ્યવસ્થા ખર્ચ. એકદમ ફ્રી હોય તો સામે વાળાને કદર થાય ને કરનારા ઉપર બોજો થાય, એટલે વ્યવસ્થા ખર્ચ રાખતા મુક્તાનંદ મહારાજ. તો મુક્તાનંદ જતા રહ્યા. હવે એમના શિષ્યો શું ધંધો ચલાવ્યો છે. સંત તો જયારે હયા તો ત્યાં સુધી પેલા આજુબાજુના ટોળાઓ બહુ કરી શકે નહીં, પણ સંત જતા રહ્યા હોય તો પછી ગાદીએ પોતાના ગોઠિયાને બેહાડ્યો. ગોઠિયા સજાતીય વિચારવાળા. હવે 1000 રૂપિયા ફી રાખે છે અને છતાંય લોકો ત્યાં ધ્યાન કરવા જાય છે. 3 દિવસના 1000 રૂપિયા. ભારત વાળા માટે 300 રૂપિયા અને વિદેશ માટે 1000 રૂપિયા. તો ભારત વાળા નામ લખાવે ને વિદેશીઓ વધી જાય એટલે ભારત વાળા પાછા 300 પાછા આવે કે નહીં જગ્યા જાઓ બીજા વર્ષે આવો. હવે પેલા લોકો 5-7 રૂપિયા ભાડું ખર્ચીને આવે, પછી હોટલોના ભાડા આપે, તદ ઉપરાંત 1000 રૂપિયા આપે ધ્યાન શીખવાના. અને આપણને તો હજારો આપવા પડે નહીં, ધ્યાન શીખવાના પૈસા આપવા પડે નહીં, વિઝા અને પાસપોર્ટ કરવા પડે નહીં. આપણા ઘરમાં છે. અત્યારે હું અમેરિકા જવાનો છું તો ત્યાં તો એ લોકો કેટલા બધા ઉમટી પડ્યા છે ને કેટલા કાગળો આવે છે તો એ આશ્રમના લોકો જાણે છે. તો એ લોકોને ખબર પડી બાપુ આવવાના છે તો કેટલી જગ્યાએ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે. એ લોકો લાભ લે એના કરતા તો આપણું સૌરાષ્ટ્ર, આપણું ભારત ને આપણી ભારતની ઉગતી પ્રજા લાભ લે તો વધારે સારું કે નહીં? એટલે આ નિશાળમાં થોડી શિબિર જેવી વ્યવસ્થા આપણે અર્ધ શિબિર, મિની શિબિર સત્સંગે થશે અને કુકાવામાં નાનકડી શિબિર થશે. આપણે લક્ષ્મણભાઈ ભગત ને આપણે ભગત જે કહીએ છીએ, પણ એ લક્ષ્મણભાઈ આવી જો શિબિર આજથી 5 વર્ષ પહેલા ભરી હોત તો અત્યારે લક્ષ્મણભાઈ ની ગાડી હજી કાંક ઊંચી હોત, એટલું તો કહું. અને આ શિબિરમાં વ્યવસ્થા કરવાના છે એટલે આ શિબિરમાં ધ્યાનમાં બેસવાના નથી. એટલે લક્ષ્મણભાઈ તમારી સામે કહું છું કે લક્ષ્મણભાઈ અમદાવાદની મોટેરાની શિબિર ભરે તો હું લક્ષ્મણભાઈ ના ગામ જવાનું, નહીં તો અહીં જ બેઠો છું. લ્યો મોટેરાની શિબિર છે 27 માર્ચ થી 3 એપ્રિલ સુધીની. અને એમાં તો ભારતભરના કેટલાય સાધકો આવે છે અને અનુભવો બધા બતાવે છે. અને સારી સારી કોટીના MA, PhD, MP, મિનિસ્ટરો, ઉદ્યોગપતિઓ અને સાધારણ બધા લોકોને પ્રવેશ મળે છે. તો તમને બધાને આમંત્રણ છે. જેટલાને આવવું હોય તેજસ્વી વિદ્યાર્થીઓ 11 થી વધારે નહીં. આમંત્રણ બધાને છે. પણ આ શિબિરમાં અમદાવાદ ખાતે કોઈને આવવું હોય તો 11 બહેનો, અને અહીં આવવું હોય તો એ લક્ષ્મણભાઈ જાણે ને અસુમતીબેન જાણે. હવે આપ બધાને જય શ્રી કૃષ્ણ. जीवन में जैसे अभी श्री लक्ष्मण भाई ने कहा ना, अत्याचार असामाजिक तत्व तब बढ़ते हैं जब आदमी अपनी आध्यात्मिक शक्ति खो बैठता है और भौतिक सुख के पीछे भागता है. अब भौतिक सुख के पीछे भागने वालों के हाथ में सत्ताएं आ जाती और भोले भगत बोलते बड़ू है आपरू छू, मड़ू है करसे ते भरसे आपरे छू. ऐसा करके जब
भक्त लोग और सज्जन लोग किनारे लग जाते हैं तो दुष्ट और दुर्जन तत्व बढ़ जाते हैं। और जब जब ऐसा हुआ है तब तब